ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઓફ અમદાવાદ અને લીમડા ખાતે આવેલી પારુલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્તપણે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારની અંદર મોટી સંખ્યામાં તજજ્ઞો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેનો લાભ લીધો હતો। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ અને પારુલ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનના સંયુક્ત ઉપક્રમે ડાયનેમિક્સ ઓફ ગ્લોબલ રિસેશન, ઇકોનોમિક્સ એન્ડ કોર્પોરેટ સ્ટ્રેટેજીસ ફોર સર્વાઇવલ એન્ડ ગ્રોથ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પરિસંવાદ પારુલ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો। वैश्विक मंदी जो 2008-9 में थी, उसमें एडवांस इकोनॉमीज़ जो थी, वो एडवांस इकोनॉमीज़ में बेसिकली उसकी बहुत बड़ी गहरी असर थी और वो सब उनके जो आउटपुट इनकम जो था वो सब गिर रहा था। हमारे यहाँ यानी कि विकसित देशों में ये आर्थिक मंदी जो थी वो आर्थिक मंदी नहीं थी, स्लो डाउन था। उस वक्त भी हमारा ग्रोथ रेट, हमारी इनकम गिरी नहीं थी, सिर्फ ग्रोथ रेट कम हुआ था। आ परिषदना उद्घाटन समारंभમાં કોર્પોરેટ અને એકેડેમિક ક્ષેત્રના નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેનું ઉદ્ઘાટન ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અક્ષય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। ऐसा है कि जिस तरह से ये पॉलिसी पैरालिसिस पिछले 2 साल में हुआ है, ये उसका इफ़ेक्ट है, क्योंकि दुनिया का एनवायरनमेंट तो आप जानते हैं अपने कंट्रोल में नहीं था, लेकिन अपने हाथ में जो था वो ये कि हम अपना रिफॉर्म प्रोसेस कंटिन्यू करते और देश की इकोनॉमी को आगे बढ़ाते रहते हैं। लेकिन हुआ ये कि जब दुनिया में ट्रबल आई तो हम लोग सडनली सो गए। हमारा जो पॉलिसी सिस्टम था उसमें रिफॉर्म प्रोसेस टोटली बंद हो गया। उसका नतीजा ये हुआ कि आज ये सिचुएशन आई कि रुपया इतना गिर गया। જે સમયે પારુલ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર જયેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન સમારંભમાં અમદાવાદના IIMના ઇકોનોમિક્સ વિભાગના પ્રોફેસર ડોક્ટર રવિન્દ્ર ધોળકિયા તથા યુનિવર્સિટી ઓફ મેરીબોર્નના ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ ફેકલ્ટીના ડીન સેમો બોબેકે વિષયયુક્ત વક્તવ્ય આપ્યું હતું। આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં સ્લોવેનિયા, મેક્સિકો, શ્રીલંકા, જાપાન દેશોના રિસર્ચ સ્કોલર્સ તથા અધ્યાપકો ઉપરાંત વિશ્વના અલગ અલગ ખૂણેથી 300 જેટલા પ્રતિનિધિઓ 3 દિવસ દરમિયાન રિસેશનના મુદ્દા ઉપર વ્યાખ્યાન આપશે। ગ્લોબલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે આ પ્રથમવારનો પ્રયત્ન છે અને પ્રથમવારના પ્રયત્નમાં પ્રિન્સિપાલ, ડાયરેક્ટર બધા હંમેશા સફળ રહ્યા છે। 200થી વધારે ડેલિગેટે ભાગ લીધો છે અને એમાંથી ફોરેન ડેલિગેટના 37 જેટલા પેપરો આ કોન્ફરન્સમાં વંચાશે। ખાસ તો ધોળકિયા સાહેબ, IIMના ડાયરેક્ટર સાહેબ, સ્લોવેકિયાના યુનિવર્સિટીના ડાયરેક્ટર સાહેબ, આવા ઘણા બધા દેશોના ડાયરેક્ટર લેવલના વ્યક્તિઓ જ્યારે અહીંયા કોન્ફરન્સમાં ભાગ લીધો છે એટલે એની હાઇટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જેટલી થઈ છે। કોન્ફરન્સનો મુદ્દો વાઇસ ચાન્સેલરે આપેલો કે રિસેશન દેશમાં હમણાં સ્લો ડાઉન થયું છે, રિસેશન થાય છે, તો એ મુદ્દા ઉપર કોન્ફરન્સ કરવી એવું ગઈ સાલે એમને જણાવેલ અને એ પ્રમાણે એ રિસેશન ઇન્ડિયામાં શું અસર કરી જશે તેના વિશે ચર્ચાઓ અત્યારે આ કોન્ફરન્સમાં 3 દિવસ દરમિયાન થશે। રિસેશનના મુખ્ય કારણો જ્યાં સુધી આપણા દેશને લાગે વળગે છે ત્યાં સુધી દેશની લીડરશીપ ઇકોનોમિક્સના હાથમાં છે, છતાં પણ રિફોર્મ્સના પોલિસીના निर्णयों લઈ શકતા નથી, કારણ કે બધી કમ્બાઇન્ડ ગવર્મેન્ટ છે। એટલે બધા જ જેટલા બધા સ્પીકર હતું એમનું એવું કહેવું હતું કે ઇન્ડિયામાં જો ગરીબી હટાવી હોય તો ઇનોવેશન કાઉન્સિલ હોવી જોઈએ, જે શ્યામ પિત્રોડાએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને આવતા બજેટની અંદર 5000 કરોડનું ફાળવેલા છે। કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને બળાત્કાર ગુજારનાર નરાધમની પાનીગેટ પોલીસે ધરપકડ કરી છે। પાનીગેટ વિસ્તારની સગીર વયની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચે ભગાડી ગયા બાદ બળજબરીથી બળાત્કાર ગુજારનાર નરાધમ યુવકની પોલીસે ધરપકડ કરી છે। શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ પાસે રહેતા સંદીપ દરજીનો પાનીગેટ વિસ્તારની 17 વર્ષની કિશોરી સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। સંદીપે તેને લગ્ન કરવાની લાલચ આપીને ગઈ બીજી તારીખે ઘર પાસેથી ભગાડી ગયો હતો।
પ્રેમિકા સાથે બાજવા નજીક મિત્રના મકાનમાં પણ તે રોકાયો હતો, જ્યાં તેને કિશોરી પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. પરિવારે શોધખોળ કરતા બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બનાવ મુદ્દે ભોગ બનનાર કિશોરીની માતાએ પાનીગેટ પોલીસ મથકે સંદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આજે પ્રતાપનગર ખાતે રેલવે વર્કશોપ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય અન્ય પછાત જાતિનું રેલવે વર્કશોપ બ્રાન્ચનું ઉદ્ઘાટન મહાપ્રબંધક દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કર્મચારીઓ આટાને ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય અન્ય પછાત જાતિ પ્રતાપનગર રેલવે વર્કશોપ બ્રાન્ચનું ઉદ્ઘાટન वर्कशॉपना मुख्य प्रबंधक महेश चंद्र राजपूतना हस्ते रखवामां आव्युं हतुं. आज जो है हमारा ये डिवीज़न का वर्कशॉप ब्रांच का ऑफिस इनाग्रेशन हमारा यहाँ का CWM साहब ने इनाग्रेशन किया है. मैं ऑल इंडिया OBC रेलवे एम्प्लॉयज़ फेडरेशन का अध्यक्ष हूँ और हमारे साथ जो है वो ऑल इंडिया OBC रेलवे एम्प्लॉयज़ फेडरेशन का महामंत्री जी भी है और असिस्टेंट जनरल सेक्रेटरी भी है और फाइनेंस सेक्रेटरी भी है फेडरेशन का तरफ से, और यहाँ का जोनल पदाधिकारी जो जोनल का प्रेसिडेंट है. आ प्रसंगे नवी दिल्ली थी आवेल इंडिया OBC ना प्रेसिडेंट श्री ओ सुंदरा रामैया और जनरल सेक्रेटरी श्री राम खिलावनवाल पण उपस्थित रहा था. ये आज जो इस कार्यालय का उद्घाटन किया गया है तो एडमिनिस्ट्रेशन का जो दायित्व था कि सभी ट्रेड यूनियन और एसोसिएशन को एक कार्यालय प्रदान करना है, तो उसके तहत ये हमारा आखिरी स्थान था जहाँ की OBC एसोसिएशन को अभी तक ऑफिस नहीं दे पाए थे, तो वो आज पूरा हो गया. आगामी अठवाडियामां वडोदरा तालुका पंचायतનું 146 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવશે. વડોદરા તાલુકા પંચાયતનું વાર્ષિક બજેટ 146 કરોડ રૂપિયાનું કારોબારી સમિતિના અધ્યક્ષ દેવજીભાઈ ફતેસિંહ પાટણવાડિયા ઉપરના હસ્તે રજૂ કરાશે, જેને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ શારદાબેન ગોહિલ સહિત તમામ સભ્યોની ઉપસ્થિતિમાં મંજૂરી આપશે. વડોદરા તાલુકા પંચાયતના સત્તાવાર વર્તુળોએ આજે જણાવ્યું હતું કે વડોદરા તાલુકાના 100 કરતાં વધારે ગામોમાં इंदिरा आवास योजना पाछळ 70 करोड़नो खर्च करवामां आवशे, ज्यारे नरेगा योजनाना अंतर्गत अंदाजे 58 करोड़ रूपिया खर्चाया छे. तेवी ज रीते तालुकामां अनेक गामो माटे वोटरशेड पाछळ पण वीतेला वर्षमां 18 करोड़ रूपिया खर्चाया होवानुं पण तालुकाना उक्त वर्तुळोए बजेटनी माहिती आपता जणाव्युं हतुं. वडोदरा तालुका पंचायते पण वीतेला वर्षमां 146 करोड़ रूपिया वापरी नाख्या छे. कलाली स्थित आवेला सर्वोदय नगर, जागनाथ नगर सहितना विस्तारोना झूंपड़ा अने पाका मकानो तोड़ी पाडवाना निर्णयथी एक ज झटके 1500 कुटुंबोने असर थवानी छे. 3000 जेटला विद्यार्थीओना भविष्यने ध्यानमां राखीने वैकल्पिक व्यवस्था करवा आज विद्यार्थी बाळको साथे लईने विरोध पक्षना नेता चिन्नम गांधीए म्युनिसिपल कमिशनरने रजूआत करी हती. रेली स्वरूपे विस्ताરના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ફરી એક વખત સેવા સદન ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા. उल्लेखनीय है कि आ संदर्भे छेल्ला घणा दिवसथी विस्तारना लोको लड़त चलावी रह्या छे. हाईकोर्टमांथी तेमणे मनाई हुकम पण मेळव्यो हतो. आखरे तेनी मुदत पूरी थवाना पहेला सेवा सदने तजवीज हाथ धरता फरी एक वखत स्थानिक रहीशोमां फफड़ाट फैलायो छे. आज फरी एक वखत स्थानिक रहीशो एकत्रित थईने विद्यार्थीओनुं भविष्य अने तेमनी कारकिर्दी न रुगदड़ाय तेना माटे सेवा सदनना म्युनिसिपल कमिशनरने आवेदनपत्र सुप्रत करीने रजूआत करी हती. मोटी संख्यामां लोको आव्या हता. पाठक का विस्तार का अंदर जो गरीब लोगों रहता है झुपड़पट्टी तोड़ने के लिए जो स्टैंडिंग के अंदर ठहरा हुआ, इसका विरुद्ध में हमने हाई कोर्ट में गया. हाई कोर्ट ने हमको स्टे मिला. फिर भी कॉरपोरेशन को पहले से सोचना चाहिए. यहाँ से 2 से 3 हजार बच्चा स्कूल में पढ़ता है. ये ठहराव करने के पहले भारतीय जनता पार्टी सोचना चाहिए ये बच्चा लोगों कहाँ रहेगा और कैसा पढ़ेगा. सबसे पहले इसको सोचना चाहिए. वो दया भावना भारतीय जनता पार्टी ने गरीब के ऊपर कोई दया भावना नहीं रखा. गरीब मेला नाम से नाटक कर रहे हैं, वो भी केंद्र सरकार का कांग्रेस का पैसा है. ये ड्रामा बंद करें. ये गरीब लोगों बच्चा जो है जहाँ भी मकान दो, कलाली के अंदर ही जो बना हुआ मकान है
680 मकान पहले दे दो, बाद में हम तैयार हैं कॉम्प्रोमाइज के लिए बैठने के लिए, वरना हाई कोर्ट का अंदर ये केस चलने वाला है। और दूसरे ये दया भवनी का बच्चा का देखो, ये बच्चा लोगों कहाँ जाएगा? ये लोगों कल उठ के कोई भी वासना रोड है, कोई जामुआ में देगा, ये बच्चा कैसा स्कूल में आएगा? ये सब अभी कमिश्नर को सोचना चाहिए। जहाँ भी मकान अलॉटमेंट करना हो, सबसे पहले इसको सोचना चाहिए। ये बच्चा लोगों कलाली के पास रहता है, कलाली के नजदीक में ही रहने की व्यवस्था करना पड़ेगा। પોલો ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 27મી જાન્યુઆરી 2012 થી 30 જાન્યુઆરી 2012 સુધી 4 દિવસનો ખેલ ઉત્સવ સયાજીરાવની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સ્પોર્ટ્સ ક્લબ, સ્પેશિયલ ઓલિમ્પિક ખેલાડીઓ, ખેલોના સિનિયર વેટરનના લગભગ 3500 ખેલાડીઓ ભાગ લેશે। ઉલ્લેખનીય છે કે 150મી જન્મજયંતિના અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રોજબરોજ 150મી જન્મજયંતિની ઉજવણી સંદર્ભે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ખેલપ્રેમી વડોદરાવાસીઓ ફરી એક વખત આ રમતોત્સવને યાદગાર બનાવશે અને મોટી સંખ્યામાં ઉત્સાહિત થઈને ખેલાડીઓ ભાગ લેશે। આ વખતે સયાજી સ્મૃતિ ક્રીડા મહોત્સવ યુથ સર્વિસ સેન્ટર આયોજિત કરી રહ્યું છે। એમાં વડોદરાના મોટાભાગના બધા જ રમતવીરો જેમને રમતગમત માટે ખાસ પ્રેમ છે એવા બધા લોકો ભેગા થઈને આ રમતગમતની જે પ્રવૃત્તિ છે એને આગળ વધારવા માટે સયાજી સ્મૃતિ ક્રીડા મહોત્સવ મહારાજા સયાજીરાવને 150 વર્ષ જન્મજયંતિને પૂરા થાય છે એ વિશે આ સમારંભમાં અમે તારીખ 27 થી 31 તારીખ સુધી પોલો ગ્રાઉન્ડ પર આ સમારંભનું અને આ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આશરે લગભગ 3 થી 3500થી વધારે છોકરાઓ સ્કૂલના આમાં ભાગ લે એવું અમે ઈચ્છીએ છીએ। અને આ રમતગમતનું મુખ્ય સૂત્ર છે કેચ ધેમ યંગ। વડોદરાના નાના બાળકો જેમને રમતગમતની તક મળતી નથી, હવે એ લોકોને આમાં તક મળે અને આમાં રમતગમતમાં ભાગ લેવાની એમની જે ઈચ્છા છે એ પૂર્ણ થાય। રમતગમતમાં જીતવું કે હારવું એ અગત્યનું નથી।